થરાદમાં અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ પર થરાદ પોલીસનો સપાટો બોલાવ્યો છે। ભૂમાફિયાઓએ કરેલા ગેરકાયદેસર કબજાઓ ખાલી કરાવવાની અને તેમની સામે ગુના નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। થરાદ પોલીસે અસામાજિક તત્વોની પાણી અને વીજળીના જોડાણો કાપી નાખ્યા છે અને ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવ્યું છે। થરાદ શહેરમાં કેટલાક ધાર્મિક બાંધકામો આવેલા છે, જેની જમીનની વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે। જો આ ધાર્મિક બાંધકામો સરકારી જમીન પર બાંધવામાં આવ્યા હશે તો વહીવટીતંત્ર સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વધુમાં થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘણા વ્યાજખોરો લોકોને 10 અને 20% ઊંચા વ્યાજે પૈસા ધિરાણ કરે છે અને પછી વ્યાજના પૈસા માટે લોકોને ધમકાવે છે, જેના કારણે લોકોને આપઘાત જેવા પગલાં લેવાની ફરજ પડે છે। થરાદ પોલીસ આવા વ્યાજખોરોની યાદી તૈયાર કરી રહી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્થાનિક વિભાગીય પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું। જો કોઈ ભૂમાફિયાઓ કોઈ લાચાર કે કોઈ ગરીબ વ્યક્તિની જમીન કે ઘર પર કબજો કર્યો હોય અને ખાલી ન કરતા હોય તો તેઓ પોલીસ પાસે અરજી કરી શકે છે। પોલીસ આવા ભૂમાફિયાઓ પાસેથી કબજો ખાલી કરાવશે અને અરજદારને ન્યાય અપાવશે। ઘણા લોકોએ ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે અને તેમાં વાવેતર કર્યું છે અને મકાનો બનાવ્યા છે। વહીવટીતંત્રની મદદથી આ જમીનોનો કબજો ખાલી કરાવવામાં આવશે અને ગેરકાયદેસર કબજો કરનારાઓને ભૂમાફિયાઓની યાદીમાં સામેલ કરવામાં આવશે અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। થરાદ પોલીસે અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે થરાદ પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે।